સીતારામ। આ વાત કોઈ એક કોમની નથી, આ બલિદાનની ગાથા છે। મઢ બચાવવા એક શૂરવીરે પોતાનું માથું અર્પણ કર્યું। રબારી, મેર, આહિર, ભરવાડ, ચારણ આ ભાણી ભરતી અને 13 તાહડિયાળી કહેવાતી કોમ અમથી કાંટિયું વરણ નથી કહેવાણી। જ્યારે એક કોમને જરૂર પડી છે ત્યારે બીજી કોમે વગર વિચાર્યે લીલા માથાના બલિદાન આપેલા છે। આવો જ કંઈક ઇતિહાસ બળેજ ગામના પાદરે ઉભેલો વીર જેતમાલનો પાડિયો કહે છે। સૌરાષ્ટ્રમાં એક સમય એવો હતો કે જ્યાં કોમ નતી, માત્ર ભાઈચારો હતો। રબારી સમાજ અને મેર સમાજ એકબીજાને ભાયાત ગણે। સુખમાં એક, દુઃખમાં એક અને યુદ્ધમાં એક। એક વખત બળેજ ગામમાં માતાના મઢ લૂંટવાના ઈરાદાથી કોટડા બાલોચ બાજુના સિંધીઓ આવે છે અને આ વાત ભુવા આતા છે એ ગોવાળને મોકલી અને જેતમાલ આતા સુધી પહોંચાડે છે। ત્યારે વગર વિચારીએ જેતમાલ આતા મઢ બચાવવા માટે તૈયાર થઈ જાય છે। ત્યારે તેનો પુત્ર જેસા આગળ અટકાવે છે અને કહે છે કે આ વખતે બાપુ મને જવા દ્યો। ત્યારે જેતમાલ આતા કહે છે કે બેટા, મારે તો આથમતા દિવસો છે, આ સારું કાર્ય મને કરવા દે, તારે હજી ઘણા કાર્ય કરવાના બાકી છે, એમ કહી અને એના પુત્રને ઘરમાં પૂરી અને નીકળી જાય છે। આ બાજુ એના પુત્ર છે એ બહાર નીકળવા અને યુદ્ધમાં જવા માટે થઈ અને માથા પછાડી અને પોતાના પ્રાણ ત્યાગી દે છે। બીજી બાજુ જેતમાલ આતા પોતાની તલવાર તાણી અને જય મમાઈ કહેતા જાય અને શત્રુઓનો ઠાર કરતા જાય છે। એમ કરતા કરતા અનેક શત્રુઓને એ મારી નાખે છે અને છેવટે જ્યારે એ ઘરે પરત જવા જાય છે ત્યારે એક છુપાયેલો સિંધી છે એ મરણિયો ઘા કરે છે અને આ વીર જેતમાલનું માથું છે એ ધડથી અલગ કરી દે છે। માતાનો મઢ બચાવવા થઈ અને આ ભડવીરે પોતાના પ્રાણનો ત્યાગ કરે છે। આજે પણ માતાના મઢ આગળ વીર જેતમાલની ખાંભીઓ આવેલી છે અને રબારી સમાજ આ પાડિયાને જવારે છે અને માતાજીની પીછીઓ અડાડી અને આશીર્વાદ આપે છે, કારણ કે આ શૂરવીરે માતાનો મઢ બચાવવા થઈ અને પોતાના પ્રાણની આહુતિ આપેલી છે। લોહી કોમનું નથી હોતું, બલિદાન માનવનું હોય છે। એમ જ શૂરવીર છે એ કદી મરતા નથી। જય માતાજી, જય વીર જેતમાલ।